નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદની આઈકેડી આરસી હોસ્પિટલે માત્ર એક જ વર્ષમાં 502 જેટલા કિડનીના સફળ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન કર્યા છે અને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને અત્યાધુનિક ટેકનોલોજીના સથવારે અહીં ગરીબમાં ગરીબ દર્દીને પણ વિના મૂલ્યે નવજીવન મળી રહ્યું છે। અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત આઈકેડીઆરસી હોસ્પિટલે વર્ષ 2025માં 502 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેશની સર્વશ્રેષ્ઠ સરકારી હોસ્પિટલનું બહુમાન મેળવ્યું છે। આ સિદ્ધિમાં 157 કેડેવર, 90 સ્વેપ અને 49 બાળકોના ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે ગુજરાત બહારના 170 દર્દીઓએ પણ આ સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકી સફળ સારવાર કરાવી છે। કિડની પ્રત્યારોપણ ક્ષેત્રે હવે રોબોટિક ટેકનોલોજી ક્રાંતિ લાવી રહી છે। ડોક્ટર પ્રાંજલ મોદીના માર્ગદર્શન હેઠળ અહીં 43 રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક સંપન્ન થયા છે। નિષ્ણાંત તબીબોની ટીમ અત્યાધુનિક મશીનરી દ્વારા જટિલ ઓપરેશન્સને સરળ અને સચોટ બનાવી રહી છે, જેના પરિણામે દર્દીઓમાં રિકવરી રેટ નોંધપાત્ર રીતે વધ્યો છે। સામાજિક જવાબદારીના ભાગરૂપે અહીં 318 ટ્રાન્સપ્લાન્ટ આયુષ્યમાન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવ્યા છે, તો કિડની ઉપરાંત 86 લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળતા સાથે આ સંસ્થા દેશ માટે ઉત્તમ ઉદાહરણ બની છે। આર્થિક મર્યાદાઓ વચ્ચે પણ શ્રેષ્ઠ અને આધુનિક સારવાર મેળવવા હવે સામાન્ય માણસ માટે હકીકત બની છે। तो इस साल हमने 502 ट्रांसप्लांट किए किडनी के और 86 लीवर ट्रांसप्लांट किए। उसमें से ज्यादातर ट्रांसप्लांट जो है वो PMJY स्कीम के अंतर्गत किए गए और करीब 170 जितने मरीज दूसरे स्टेट से आए हैं और 332 मरीज जो हैं वो गुजरात के हैं। तो सभी को हमने एक तरीके से ट्रीटमेंट दिया। लास्ट ईयर फरवरी में हमारे जो चीफ मिनिस्टर साहब हैं भूपेंद्र पटेल साहब, उन्होंने रोबोट का इनॉग्रेशन किया था। दा विंची रोबोट है, तो उससे हमने 43 रोबोटिक किडनी ट्रांसप्लांट किए। कोई पैसा एक पाँच खर्चो नहीं हमारे, બધું सरकार तरफ थी। सरकार बहुत अच्छा काम करती है और सरकार के लिए बहुत बहुत थैंक यू, क्योंकि उन्होंने हमारा इतना अच्छा ख्याल रखा। इतने अच्छे डॉक्टर भी हैं इस हॉस्पिटल में और हमारा अच्छे से ट्रीटमेंट भी चल रहा है।